पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना हो आराधना, आराधना ओ आराधना। तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। हो तेरे सिवा कोई नहीं, आराधना के योग्य तेरे समान कोई नहीं, स्वर्ग में या पृथ्वी में। आराधना ओ आराधना, आराधना ओ आराधना। हे स्वर्ग पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। हे
पिता तेरे नाम की स्तुति हो। हे जीवन दाता तेरे सम्मुख आते हम। आराधना ओ आराधना, आराधना ओ आराधना। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી
ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે વચનની સેવામાં જઈએ, તેની પહેલા પ્રાર્થના કરીએ અને પરમેશ્વર પાસે સહાય માંગીએ કે પ્રભુનું વચન છે, એ વચન તમને ને મને જે બળ આપે છે, શક્તિ આપે છે, અને માણસ ખાલી રોટલીથી નહીં પણ પ્રત્યેક વચનથી જીવે છે. તે વચનને જ્યારે શેર કરવાની વાત આવે તેની પહેલાં આપણે ઈશ્વર પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, આકાશ અને પૃથ્વીને બનાવનાર દેવ, જેમ તમે કીધું કે માણસ ખાલી રોટલીથી નહીં પણ પ્રત્યેક વચન જે દેવના મુખમાંથી નીકળે છે તેનાથી જીવે છે. ત્યારે પિતા પરમેશ્વર, આ સમયે પરમેશ્વર, જ્યારે તમે જે વાતો મને શીખવાડી છે અને એમાં ચાલવા માટે જે કાંઈ પડકાર આપ્યો છે તે તમારા લોકની મધ્યે ઓનલાઈન ફેસિલિટી મારફતે પ્રભુ શેર કરવા માટે મદદ કરો. અન્ડરસ્ટેન્ડિંગ પાવર અમારા હરેકની ખોલો. અને પિતા પરમેશ્વર, ઇન્ટરનેટ અને જે ફેસિલિટીઝ છે એને પણ તમારા મૂલ્યવાન લોહીમાં કવર કરીએ છીએ. તમારા હાથમાં મેં સર્વ સોંપાતા. મારા માટે એ જ કહું છું કે પ્રભુ ઈસુ મારું ન્યાયપાન છે. પ્રભુ ઈશુના નામમાં આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવનો હું આભાર માનું છું આ અમૂલ્ય તકના માટે. સાથે સાથે પિતા, જે સીએનઆઈ ચર્ચની, ડાયોસિસની જે કંઈ વ્યવસ્થા છે તેના માટે પણ પરમેશ્વર પિતાનો આભાર માનું છું. આવો આપણે વચનમાં જઈએ. ત્યારે એફએસસીનો પત્ર તેનો 5મો અધ્યાય અને 1 થી લઈને 21 કલમ સુધી આપણે તેના ઉપર મનન કરીએ. ઈશ્વરનું વચન જ્યારે ગત દિવસોમાં હું વાંચતો હતો ત્યારે આ ટાઇટલ ઉપર મારું નજર ગઈ. ઇંગ્લિશ પુસ્તક વાંચું છું, બાઇબલ, એમાં ઇમિટેટર્સ ઓફ ગોડ આવ્યું. પણ જો હિન્દી અને ગુજરાતીમાં આપણે જોઈએ કે એનું ટાઇટલ શું આપવામાં આવ્યું છે તો તમને ખબર પડશે કે ગુજરાતીમાં લખ્યું છે પ્રકાશમાં ચાલો અને હિન્દીમાં લખ્યું છે કે જ્યોતિ કી સંતાન બનો. બે વસ્તુ ઉપર હિન્દી અને ગુજરાતીની અંદર એક સિમિલારિટી આવે છે, એ છે પ્રકાશ, જ્યોતિ. જ્યોતિમાં ચાલો અને જ્યોતિના સંતાન બનો. તો ઈશ્વરના વચનમાં તમને મને શું શીખડાવે છે કે કેવી રીતે તમે ને હું
પ્રકાશના સંતાન કે જ્યોતિની સંતાન બની શકીએ. તો પ્રથમ કલમમાં લખ્યું છે, એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. શું લખ્યું છે અહીંયા? હિન્દીમાં લખ્યું છે, इसीलिए प्रिय बालकों के सम्मान परमेश्वर का अनुकरण करो. હવે અહીંયા શું લખ્યું છે ખબર છે? મને એક વિચાર આવ્યો અત્યારે કે इसीलिए, એ માટે તમે પ્રભુના, એ માટે એટલે કંઈક ઇનકમ્પ્લીટ છે. તો આગળ ચોથો અધ્યાય અને તેની છેલ્લી કલમ વાંચીએ ને તો શું લખ્યું છે ખબર છે? 32મી કલમ. જો કેમ કે એ માટે એટલે કંઈક થયું હોય, એ માટે આ કરો, એ માટે આ કરો, इसीलिए ये करो, तुमने ये किया है अब इसीलिए ये करो. તો 32મી કલમ અત્યારે હું વાંચું છું. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં દેવે પણ તમને માફી બક્ષી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો. એ માટે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. વિચારો, જો શું કે પહેલાના અધ્યાયમાં છેલ્લી કલમ શું લખેલી હતી? આપણે જો 5મો અધ્યાય અને 4થો અધ્યાયમાં જોઈએ તો છેલ્લી કલમમાં શું લખેલું છે? एक दूसरे पर कृपालु और करुणामय हो, और जैसे परमेश्वर ने मसीह में तुम्हारे अपराध क्षमा किए हैं वैसे भी तुम एक दूसरे के अपराध क्षमा करो. હવે ક્ષમાની વાત આવી અને પછી લખ્યું, એ માટે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરો. શું અનુકરણ કરવાનું છે? માયાળુ થાઓ, કરુણાળુ થાઓ અને એકબીજાને ક્ષમા કરો. તો જો પહેલા આપણે ક્ષમા નહીં કરીએ તો આગળ શું લખ્યું છે? અને જો ક્ષમા કરો અને દેવનું અનુકરણ કરો અને પ્રેમમાં ચાલો. 100%ની વાત છે ભાઈ. જો હું ક્ષમા કરીશ તો જ પ્રેમમાં ચાલવાની વાત છે. જો હું ક્ષમા નહીં કરું તો હું કદી પણ પ્રેમમાં ચાલવાની વાત નહીં કરું. જો કોઈ પણ રિલેશન જુઓ, કોઈ પણ સંબંધ જુઓ, પતિ પત્નીનો સંબંધ કે ભાઈ પ્રેમમાં ચાલવું છે, પ્રેમમાં ચાલવું છે, પણ માફી નથી આપવી, તો જો માફી નહીં આપીએ તો પ્રેમમાં ન ચાલી શકીએ. એટલે અહીંયા ઈશ્વરના વચનમાં મને પણ અત્યારે એક નવું બાબત શીખવાડે છે કે પ્રભુ કહે છે કે તમે માફી આપો અને પ્રેમમાં ચાલો. એટલે માફી આપવી જ પડશે. કોઈ પણ જો માફી છે ઈ પ્રભુ ઈસુની કા ખ્રિસ્તી જીવનની સૌથી મુખ્ય બાબત છે, માફી. અને જો માફી જ નહીં આપીએ તો પ્રેમ ક્યાંથી કરી શકીએ? ઈશ્વરે તમને મને પ્રેમ કર્યો, માફી આપી. ઈશ્વરે માફી આપી, પ્રેમ કર્યો. આ જ કરવાનું છે તમારે મારે. અને એટલે આગળ લખ્યું છે, પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમને તમારા પર પ્રીતિ રાખી છે, અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું. 3 મુખ્ય બાબત, 3 મુખ્ય શબ્દ. જો એક એક શબ્દ ઉપર આપણે સંદેશો દઈએ તો એક એક શબ્દ બની જાય. પહેલું છે માફી, બીજું છે આની અંદર જ આ ફકરાની અંદર શું છે? માફી, પછી પ્રેમમાં ચાલો, અને ત્રીજો શબ્દ આવ્યું બલિદાન. કેવી વાત લખી છે! હું પણ અત્યારે નવું જ કંઈક મને પ્રકટીકરણ મળે છે. 3 મુખ્ય શબ્દ, માફી, प्रेम, बलिदान. કેમ કે લખેલું છે જો અહીંયા, और प्रेम में चलो जैसे मसीह ने तुमसे प्रेम किया और तुम्हारे लिए अपने आप को सुखदायक सुगंध के लिए परमेश्वर के आगे भेंट करके बलिदान कर दिया. અને જો આ 3 ગુણ તમારા હરેક સંબંધમાં આવી ગયા તો તમે પ્રેમમાં ચાલ્યા, તમે જ્યોતિની સંતાન બન્યા, તમે પ્રકાશમાં ચાલ્યા. કેમ? જો કોઈ સંબંધ હોય એમાં માફી આપી દીધી, હાલો જાઓ યાર, માફી. અને
અને માફી આપી દીધી અને પ્રેમમાં ચાલવા માંડ્યા અને છેલ્લે બલિદાન કર્યું. ભાઈ મારે બધું કોક આવીને એમ કહે આમ અમે બલિદાન કર્યું, મૂકને હું સેક્રિફાઈસ થઈ ગયો. બધું કોઈ પણ સંબંધ આ પૃથ્વી ઉપર કોઈ પણ સંબંધમાં જો આ ત્રણ મુખ્ય બાબતો આપણા જીવનમાં આવી ગઈ ને, હું અત્યારે વિચારું છું કે મારે મારી પત્ની હારે ગમે ત્યારે થયું હોય તેમાં માફી, પ્રેમ અને બલિદાન. હા, એ આ ત્રણેય જ અમનારા પ્રેમની વાતોને પુનઃસ્થાપન કે મજબૂત બધું કર્યું હોય તો ત્રણ શબ્દ છે: માફી, લેટ ગો, અને પ્રેમ અને બલિદાન. વાહ વાહ. અને એટલે જ જો આ ત્રણ વસ્તુ હશે ને, પછીની ત્રીજી જ કલમમાં લખ્યું છે ભયંકર વસ્તુ કે વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે લેવા નહીં. નામ લેવા હોય ને તો માફીની નામ લેવી, પ્રેમની વાત કરવી, બલિદાનની વાત કરવી, પણ વ્યભિચાર અને સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે લેવા નહીં, કેમ કે સંતોને એ શોભે ન, કેમ કે સંતોને એ જ શોભે છે. શું શોભે છે? કે નામ સરખા નહીં લેવાના, આના નામ જ નહીં લેવાના. અને ઇંગ્લિશમાં મેં જ્યારે વાંચ્યું હતું ત્યારે મને બહુ ગમ્યું હતું અને મને એક પડકાર આપ્યો, એવું આપ્યો, among you there must not be even a hint of sexual immorality. હિન્ટ નહીં, 0.01% નહીં, એક હિન્ટ આપું. ખબર છે એક્ઝામ, મને આ હિન્ટ ઉપર વસ્તુ યાદ આવે છે કે સ્ટુડન્ટ્સ જ્યારે 10th નું ભણાવું છું ત્યારે કોઈ ક્વેશ્ચન ન આવડતો ને એમ કે સર એક હિન્ટ તો આપો, એક હિન્ટ આપી ગયો ને પછી બધું કરી નાખશું. હવે નો હિન્ટ, વિચારની હિન્ટ નહીં. આપણા જીવનની અંદર પ્રકાશના સંતાનની કેટેગરીમાં છે. પછી જો હું આ પાપમાં હોઉં અને પછી હું તો પ્રકાશનો સંતાન છું તો કદાચ હું બોલી શકું, મેં બોલવામાં મને શું વાંધો હોય, પણ મોહર સર્વશક્તિમાનની મોહર ન લાગે. જેના લોકોની ઉપર મોહર લાગે છે ને, પ્રભુ મોહર મારે છે, એ મોહર ન લાગે. બોલી તો શકું ભાઈ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પણ હિંગ અંદર બધું આ ચાલતું હોય અને હું પછી કહી શકું કે હું પ્રકાશનો સંતાન છું, પણ ઈશ્વર તરફથી મોહર ન લાગે. આમાં કોઈ બેમતની વાત નથી. અને આગળ આપણે વાંચીએ શું લખ્યું છે: નિર્લજ્જ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મશ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી. નિર્લજ્જ અને મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મશ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી. ઠઠ્ઠા મશ્કરી. જો હવે હું તમને એક વસ્તુ કહું ને કે પવિત્ર આત્મા દેવનું કામ આની અંદર બહુ અગત્યનું છે. કેમ કે જેટલા લોકો દેવના આત્માથી દોરાય છે તેટલા જ દેવના દીકરા છે, બરાબર? તો હવે આપણે મસ્તી કરતા હોય, એન્જોય કરતા, હા હા કરતા હોય, પણ શું એ નિર્દોષ આનંદ છે? તો ઈશ્વર કહેતા આવ્યા નિર્દોષતામાં બાળકો મજા કરે છે. પણ ઠઠ્ઠા મશ્કરી કે જે શરીરને આનંદ આવે ને, સામેના આત્માને, સામેના વ્યક્તિને કે કોકની આપણે પૂરેપૂરી ઉતારી નાખીએ અને પછી આપણે આનંદ લઈએ, તો એ વસ્તુ ન થવી જોઈએ. નિર્લજ્જ અને મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મશ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભાર સ્તુતિ કરવી. કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચરણી અથવા દ્રવ્ય લોભી એટલે મૂર્તિપૂજક એઓને ક્રિસ્તના તથા દેવના રાજ્યમાં કંઈ વારસો નથી. નો ઇનહેરિટન્સ. શું લખ્યું છે હિન્દીમાં? क्योंकि तुम यह जानते हो कि किसी व्यभिचारी या अशुद्ध जन
या लोभी मनुष्य की जो मूर्ति पूजक के बराबर है, मसीह और परमेश्वर के राज्य में मिरास नहीं, उसको कुछ भी ઇનહેરિટન્સ નથી, વારસો નથી. મને છે ને એક વિચાર આવે છે કે વારસો, જો મારું બાળક હોય અને મારું ઘરનું ધન દોલત ને બધું હોય તો એની અંદર મારા મરણ પછી વારસો તો ઠીક, પણ હું જીવું છું અત્યારે અને મારું બાળક મારામાં એની જરૂરિયાતો પૂરી થાય છે અને એને બધું મળે છે, એ પણ એનો વારસો જ છે ને. હું એમ જ કહું ને, બેટા લઈ તો લઈ જા તારી જરૂરિયાત. તો મને અહીંયા એવો વિચાર આવે છે કે જો ઈશ્વરની અંદર હું વ્યભિચારમાં છું, દુરાચારમાં છું, દ્રવ્ય લોભમાં છું, મૂર્તિ પૂજક જે એને બરાબર છે, તો કૃષ્ણનું જે રાજ્ય છે, જે દેવનું રાજ્યમાં વારસ નથી, એટલે ખુદા બાપ મને તેની મહિમા માટે કાં તેના સામર્થ્યના માટે કદાચ ઉપયોગ પણ ન કરે. એક વિચાર આવે છે, આ એક ખાલી એક વિચાર છે કે શું આવું બની શકે કે હવે એક વિચાર છે તમારી સામે હું મૂકું છું, કેમ કે એ અશુદ્ધતાની અંદર તો કેવી રીતે મારો ઉપયોગ કરી શકે? હું આ 22 વર્ષની અંદર હા કદાચ મેં ક્યાંય પાપ કર્યું હોય, કાં હું અશુદ્ધ થયો હોય, મને એવો એક દિવસ યાદ નથી કે હું સેવામાં આવ્યો હોય કે પ્રભુની કામ કરતો હો અને અશુદ્ધતામાં મેં કરી હોય. એ મારે માફી તો માંગવી જ પડી છે, કેમ કે એના વગર એની પ્રેઝન્સ મને આવે છે નહીં. એટલે મને યાદ છે કે કદાચ કંઈક અપશબ્દ બોલાયા હોય, કાંઈ XYZ પાપ થયું હોય, ઘરમાં થયું હોય, મનુષ્ય રીતે પડી ગયો હોય, પણ મેં માફી તો માંગી જ લીધી હોય. પછી જ આ જગ્યાએ કે પછી કોઈ પણ સેવાની અંદર હું અશુદ્ધતાની અંદર મને નથી લાગ્યું, ના એવું નથી. માટે હું સર્વશક્તિમાનનો આભાર માનું છું અને એની ડર પણ લાગે છે કે યાર એની હજુરીમાં જઈએ અને અશુદ્ધતામાં જઈએ, એ પવિત્રતાની અંદર અને એની આપણે હજુરીમાં જઈએ, બાપા શું નશું થઈ જાય, એની દયા માંગીએ. પ્રભુ પ્રકાશના સંતાન બને ત્યારે આ બધી વાતો અમારાથી દૂર રાખ. સ્પર્શ કરે છે કેમ કે જગતમાં રહીએ છીએ, પણ પ્રભુ એનાથી દૂર રાખ. અને આગળ લખ્યું છે, તમને કોઈ નિરર્થક વાતોથી ન ભૂલાવે, કેમ કે એવા કામોના લીધે આવ્યું ને એવા કામોના લીધે દેવનો કોપ આજ્ઞા ભંગ કરનારો પર આવે છે. જોયું? મને અત્યારે યાદ નથી કે આવું લખેલું છે. એ કોપ, આ જૂનો કરાર, નવો કરાર, અરે પ્રભુ ઈસુ ગઈકાલે આજે સર્વકાળ સુધી એવા ને એવા છે. જુદી રીતે પનિશમેન્ટ હોઈ શકે, પણ ડર લાગે છે. યહોવાનો ભાઈ, हिंदी में શું લખ્યું છે? કોઈ तुम्हें व्यर्थ बातों से धोखा ना दे. એ કાંઈ ન થાય, એ તો જૂના કરારમાં ખુદા બાપો અગ્ર હતા, એ જુદા એ પનિશમેન્ટ તો જૂના કરારમાં. હવે તો કાંઈ નથી, આ દયાળુ છે, કૃપાળુ છે, આ છે. પણ ફરીથી મને યાદ આવે છે પોલ સાહેબની કે શું કૃપા અધિક થાય એટલે આપણે પાપ કર્યા કરીએ? હા, એવું ન થાય. તો પછી અનાનિયા સાફેરા નવા કરારની વાત છે. ઓલા સ્કેવાના 7 યહૂદી છોકરાઓ કે જે શૈતાનને કાઢતા હતા અને ત્યાં જ ઓલા દુષ્ટ આત્માવાળાએ કીધું, હું ઈસુને જાણું છું ને પોલને જાણું છું, એવું બોલ્યું. તમે કોણ છો? અને એમને પછી ખબર છે ને કેવા માયરા. આ બધા વચનો મૂક્યા છે, નવા કરારની વાત છે. તો ડર લાગવો જોઈએ. અને એટલે क्योंकि इन्हीं कामों के कारण परमेश्वर का क्रोध
आज्ञा न मानने वालों पर भड़कता है। અને આગળ શું લખ્યું છે? એ માટે તમે તેઓના સાથી ભાગીદાર ન થાઓ, કેમ કે તમે પહેલા અંધકારરૂપ હતા, સાચી વાત છે, પણ હવે પ્રભુમાં પ્રકાશરૂપ છો. પ્રકાશના સંતાનોને ઘટે તેમ ચાલો. અને પવિત્ર આત્મા દેવે આટલી વાતની અંદર જો તમને ને મને પ્રકાશના સંતાનને ઘટે તેમ કેમ ચાલવાનું છે એ બાબત શીખડાવી છે. હવે જો હું તમને ચોખ્ખી વાત કહું, આશીર્વાદ કોને મળશે? આશીર્વાદ ના બોલનારને છે, ના સાંભળનારને છે, પણ પાડનારને છે. કંઈક એવી પ્રસંગ બન્યો કે જેમાં મારે માફી આપવાની છે, મેં માફી આપી દીધી, હાલો ભાઈ જાઓ માફી, હાલો ભૂલી ગયો. પછી બીજી વાર પ્રેમમાં ચાલ્યો અને બલિદાન થઈ ગયો. ના યાર નથી, આવા દે બલિદાન. બ્લેસિંગ્સ, આજ્ઞા પાલન, આશીર્વાદ છે. અને પ્રકાશના સંતાનની જેમ ચાલવાની વાત થાય. અને આગળ એવું લખ્યું છે, કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. મને આ કલમ મને છે ને બહુ એક રિઝલ્ટની વાત કરે છે. ક્યોંકि જ્યોતિ કા ફલ જો હું ચાલ્યો તો એનું ફળ તો મળશે ને ભાઈ. ખબર આપણને કહે છે કે ભાઈ જે કોઈ આત્માથી ચાલે છે તેને આત્માનું ફળ મળશે, કે જે કોઈ દેહથી ચાલે છે તેને દેહનું ફળ મળશે, બરાબર? તો અહીંયા હું લખ્યું જ્યોતિમાં જે ચાલે છે એને જ્યોતિનું ફળ મળશે. પણ જ્યોતિનું ફળ શું છે ખબર છે? સબ પ્રકાર કી ભલાઈ. અરે બાપુ, તમારા જીવનમાં ભલાઈ જ થાય. હાથ નાખો ત્યાં ભલાઈ, જ્યાં કર્યું ત્યાં ભલાઈ, ફ્રૂટ જ નીકળે. અને હું મારા જીવનમાં હંમેશા જોઉં, બિઝનેસ કરું, કામ કરું, પ્રોફિટ થયો કે નહીં પ્રભુ? ભલાઈ થઈ, બહુ એવડું મોટું પ્રોફિટ નહીં, પણ કંઈક 0.1 પણ આગળ વધેલો જો. અને મને જ્યોતિના ફળની પ્રભુ તમે અમારા હાથના કામ સ્થાપન કર્યા. એટલે લખ્યું છે ક્યોંકि જ્યોતિ કા ફલ સબ પ્રકાર કી ભલાઈ. હા, આ બ્લેસિંગ્સ છે. આપણે તો પછી આપણે મને ત્યારે વિચાર તો શું આપણે પ્રભુ પાસેથી ખાલી સુખ લેવું, સુખ દુઃખ લેવું, પણ એ પરિસ્થિતિ જુદી વાત છે. એ પરિસ્થિતિમાં આવે ત્યારે પવિત્ર આત્માદેવ તમને ને મને એ બધી વાત સમજાવી દે કે બેટા આખી પરિસ્થિતિ આમ છે. અને એમાંય તમે જોશો ને છેલ્લે અંતમાં જો કેસ પૂરો થાય તમને ખબર જ પડશે કે આ મારા માટે ભલાઈ જ થઈ. જ્યોતિમાં ચાલશો, શૈતાન ગમે કરે છેલ્લે પાછો પલટી ગયો, હું ભલાઈમાં હું ઊભો થઈ ગયો. भलाई और धार्मिकता और सत्य है, और यह पारखो कि प्रभु को क्या भाता है. जो हजर हूं तमने ने हूं आ सीखी गया ने हरेक कामમાં કે પ્રભુને આ ગમે છે, પ્રભુને આ નથી ગમતું, પ્રભુને આ ગમે છે, નથી ગમતું. શું થશે ને એ તમારી સાક્ષી બનશે. પ્રભુને જે પસંદ પડતું છે તે પારખી લ્યો. વળી અંધકારના નિષ્ફળ કામોના સોબતી ન થાઓ, પણ ઉલટું તેને વખોળો. સોબતી નથી થવાનું. સોબતી એટલે લખ્યું છે क्योंकि गुप्त कामों की चर्चा भी लज्जा की बात है. और जितने कामों એના કરતા ગુજરાતીમાં આપણે જોઈએ, પણ અંધકારના નિષ્ફળ કામોના સોબતી ન થાઓ. ઇંગ્લિશમાં લખ્યું છે have nothing to do with the fruitless deeds of darkness. Nothing to do but expose them. એટલે અહીંયા લખ્યું છે વખોડો. કેમ કે તમે ગુપ્તમાં એવા કામ કરે છે કે જે કહેતા પણ શરમ લાગે છે. ભાઈ પોલ સાહેબ એવું કંઈ કહે છે, એ સમયમાં એફેસિયન્સની મંડળીને કંઈક કહેતા હશે કે જે તમને ને મને આજે એવું સ્પર્શ થાય છે, કેમ કે જો આપણે એવા ગુપ્ત કામો, એવા કામો કરીએ છીએ
કે જે કહેતા પણ શરમ લાગે છે. એટલે આની અંદર લખવામાં એવું નથી. પોલ સાહેબ કે મને શરમ આવે છે ભાઈ બધી વાત આવી બધી. તો એવી કોઈ વાત તમે ને હું કરીએ છીએ કે જ્યાં એમ કહીએ કે ભાઈ વિક્ટરભાઈ આવું કામ કર્યું, ઓ હે મને તો શરમ આવે છે, વિક્ટરભાઈ આવું કામ કર્યું. તો એવું કામ ન થાય તમારા અને મારાથી. માટે ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ તમને મારું રક્ષણ કરે, કૃપાથી તરફ રાખે. અને મારી એક હંમેશા આત્મિક જીવનની એક પ્રાર્થના હતી કે પ્રભુ તમને લાગે ને કે આ ઝાપટો થઈ રહ્યો છે તો એક છોટી મારી દેજો. તારી લાકડી એ મને આશીર્વાદ છે. એ ડિસિપ્લિનમાં પછી એમ કહેતો મારા પપ્પા પણ મને ડિસિપ્લિનમાં લાવતા. પ્રભુ તમે મારા પપ્પા છો, મને ડિસિપ્લિનમાં લાવજો. કેમ કે હું તમને કહું એની ડિસિપ્લિન એ જીવન કરતા ઉત્તમ છે. એની ડિસિપ્લિન બેટા સીધા લાઈનમાં ચાલ એ આ જીવન કરતા ઉત્તમ છે. કેમ કે એની સાથે એની હજુરી છે, એનો મીઠો પ્રેમ છે. અને પછી એક મારે ને પછી વાલે કરે, અને એવો વાલ કરે ને કે બહુ મજા આવી જાય. એમને વાહ આવા ઈશ્વર આપણા છે, અને દેવ છે, આપણા ઈશ્વર પિતા છે. ત્યારે આપણે પણ એવા કામથી શરમાઈએ નહીં, એવું કરીએ જ નહીં. જે સર્વ વખેડેલું છે તે પ્રકાશથી પ્રકટ થાય છે, કેમ કે જે કંઈ પ્રકટ કરવામાં આવે છે તે પ્રકાશરૂપ છે. માટે કહેલું છે કે ઊંઘનાર જાગ ને મોયેલામાંથી ઉઠ ને ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે. ઊંઘી ન જાઓ, ઉઠો અને કામમાં ચડો અને ઈશ્વરનો પ્રકાશ તમારા પાસે પડશે. કાળજીપૂર્વક સંભાળ રાખ કે તમે નિર્બુદ્ધિની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. પછી બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ લખ્યું છે. મને આ વસ્તુ બેની હિન સરના એક સંદેશાની યાદ આપે છે. એમને એમ કીધું કે વેસ્ટિંગ ટાઈમ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ક્રાઇમ ઓન અર્થ. બેની હિન સર, પ્રભુના મોહન સેવક, એમણે કીધું વેસ્ટિંગ ટાઈમ, સમયનો બગાડ તે પૃથ્વી ઉપર મોટા મોટા પાપોમાંનું એક પાપ છે. કેમ કે સમય જતો રહે છે, પાછો આવતો નથી. અહીં તમને મને ખબર છે, હું પણ મારા 10માના બાળકોને કહું છું, અરે ભાઈ સમય જતો રહેશે ને પછી તમે કહેશો ભણ્યા હો તો અહીં જ લખેલું છે સમયનો સદુપયોગ કરો કે માટે દાડા ભૂંડા છે. અને એ માટે અણસમજુ ન થાઓ પણ પ્રભુની ઈચ્છા સી છે તે સમજો. મદપાન કરીને મસ્ત ન થાઓ એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. પવિત્ર આત્મા દેવથી ભરપૂર થાઓ. ચાલતા હો, ફરતા હો, ગમે ત્યાં જાતા હો, એમની હારે વાત કરતા હો અને એ સ્પર્શ કરે, એ આપણે ખાલી ટચ કરે, એ ભરપૂરી ગુણ છે. જ્યારે જો આપણે વર્શિપ કરતા હોય ત્યારે આપણા આત્માથી ભરાતા હોય, પણ જ્યારે મેં ટેમ્પટેશનમાંથી હું બહાર નીકળો છું ને ત્યારે હું આત્માથી ભરાતો હોઉં છું. મને એમ થાય કે થેન્ક યુ લોર્ડ, પ્રભુ બચી ગયો, આ પાપમાંથી બહાર નીકળો છો આજે, અને એનું મહિમા હું તમારા ચરણોમાં મૂકું છું. આમ કહી દઉં ત્યારે સ્પર્શ થાય. અને હું બાપાની જ વાત કરતો હતો, કેમ કે આમના આજનો દિવસ, કેમ કે તો વિચાર આવતા હતા ત્યારે મેં કીધું પાપનું ક્ષણિક પર સુખ ભોગવવા કરતા મૂસા દાદાએ ઇઝરાયલની સાથે દુઃખ ભોગવ્યું તે વધારે પસંદ કર્યું. તો કેમ કે ત્યાં શું હતું, દુઃખમાં પણ ખુદા બાપ હતા. તો હું એ કહેતો અને કોઈ પણ પાપનું સુખ ક્ષણિક બન્યું, પણ પ્રભુ તારી હાજરી, તારી પ્રેઝન્સ એ આનંદદાયક છે. એ હરેક જગતના આનંદો કરતા તારી હજુરી મને જોઈ છે, મને એમાં આનંદ મળે છે.
અને એ જે શાંતિ છે ને, જે સર્વસમજ શક્તિની બહારની શાંતિ છે, એ કોને મળે ખબર હે? જેને અનુભવ કર્યો હોય ને એને જ આઈડિયા આવી જાય કે ભાઈ આ શાંતિ જે છે ને સર્વસમજ શક્તિની બહાર છે. એ બહાર ગમે તે થાય ને પરિસ્થિતિ, પણ એની અંદર તો શાંતિ જ હોય. અને એટલે પ્રભુ ઈશ્વર કહે છે કે પવિત્ર આત્મા દેવથી ભરપૂર થાઓ. અને આગળ લખ્યું છે, ગીતોથી, સ્તોત્રથી અને આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાત કરીને તમારા હૃદયમાં પ્રભુના ગાયનો તથા ભજનો ગાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સગડાને સારું દેવ બાપની આભાર સ્તુતિ નિત્ય કરજો. અને છેલ્લે લખ્યું છે, ખ્રિસ્તનું ભય રાખીને, પ્રકાશના સંતાનમાં ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો. આધીન રહેવાની વાત છે. અને આ જ્યારે વાત આવી ને કે પવિત્ર આત્મા દેવથી ભરપૂર થાવ અને શાંતિ અને સર્વસમજ શક્તિની બહાર છે, ત્યારે મને એક બે વર્લ્ડ બેસ્ટ પેઇન્ટિંગની કોમ્પિટિશન હતી પીસના માટેની. તો એનું એક મેં પ્રભુના સેવક રોબર્ટ કુનવેલ સર, જે બિલી ગ્રેહામ મિનિસ્ટ્રીના છે, તો એમનું ટ્રાન્સલેશન મેં એકવાર કર્યું હતું ત્યારે એમને આ એક્ઝામ્પલ આપ્યો હતો કે શાંતિ શું છે. તો એમને એક્ઝામ્પલ આપ્યું કે વર્લ્ડ પેઇન્ટિંગના પીસ ઉપર વર્લ્ડ પેઇન્ટિંગનું કોમ્પિટિશન થઈ અને સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા વર્લ્ડના બેસ્ટ પેઇન્ટર્સ આવ્યા અને પછી એક સિલેક્ટ કરવામાં અને છેલ્લે બે પેઇન્ટિંગને બેસ્ટ પેઇન્ટિંગ કરી આપવામાં આવ્યું. અને એમાં એવું એક પેઇન્ટિંગમાં આપવામાં આવ્યું કે, અને એમાંથી રેન્ક કોનો આવ્યો એ તમને કહેવા માંગુ છું. તો એમાં એ રીતે દેખાડવામાં આવ્યું કે એક પેઇન્ટિંગ હતું કે ક્લિયર સ્કાય, સન શાઇનિંગ હતું, અને પછી એક નેચરલ બ્યુટી સિનેરી હતી, અને બધું પાણી પણ શાંત હતું, અને એવું એક પીસફુલ પિક્ચર હતું. અને બીજી બાજુ એક એવું દ્રશ્ય હતું, એ પેઇન્ટરે દોર્યું હતું પીસના માટે, કે આખું વાદળોથી ઘટા વાદળોથી ભરાયેલું, કાળા વાદળોથી ભરાયેલું, લાઇટિંગ થતી હતી, એવું દેખાયું હતું કે લાઇટિંગ થઈ રહી છે, અને ડાર્ક એટમોસ્ફિયર, ભયંકર વરસાદ પડતો હોય. અને પછી એમાં એક ટ્રી દોર્યું હતું, અને ટ્રીની અંદર એક મધર બર્ડ હતું, અને મધર બર્ડની ખોળામાં એટલે કુખમાં એક બેબી ચાઇલ્ડ, બર્ડ ચાઇલ્ડ ઘસઘસાટ સૂતું હતું. અને ઈ રાઇટરે એમ કીધું, ધીસ ઇઝ ઓલ્સો ધ પીસ. તો છેલ્લે ઈ જે ડેન્જર એટમોસ્ફિયર પણ અંદર પીસનું જે બર્ડ હતું, that was selected as the number one painting for peace. કેમ કે રોબર્ટ કુનવેલ સાહેબે કીધું, મને હજી યાદ છે કે જગતમાં ભયંકર પરિસ્થિતિ છે, પણ આ બર્ડની જેમ જો તમે ને હું ખુદા બાપના ખોળામાં હશું તો પીસથી ભરાતા રહેશું, શાંતિથી ભરાતા રહેશું. કોઈ ચિંતા નહીં કે અમારા બાપના ખોળામાં છે. અને બર્ડને કોઈ ચિંતા નહોતું, ઘસઘસાટ સૂતું હતું. બહાર તો બધું ભયંકર પરિસ્થિતિ હતી. તો પ્રભુ એટલે જ કહે છે ગીતોથી, પવિત્ર આત્મા દેવથી ભરપૂર અને શાંતિ. બાર જે થાય, એઆઈ વધે કે પછી વન વર્લ્ડ થાય કે શું ન થાય, આ બધું થાય એની પહેલા તો બાપને બધી ખબર જ હતી. અને એનું એક જ ખાલી કહેવાનું છે કે પવિત્ર આત્મા દેવથી ભરપૂર થાઓ, તેની અંદર વધો, અને તે
પ્રકાશના સંતાન ને ઘટે તેમ ચાલો. પછી પ્રકાશના સંતાન ખુદા બાપના સંતાનને ઘટે તો ખુદા બાપ તમને મને કેવું રક્ષણ આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ, વિચાર કરીએ કે શું કોઈ વાતની ચિંતા તમારે ને મારે છે? તો આપણે વિચાર કરીને કહીએ કે હું પ્રકાશના સંતાનમાં ચાલીશ તો આગળ જેમ લખ્યું છે, ज्योति का फल सब प्रकार की भलाई में मिलेगा. तो चलो ભેગા થઈને પરમેશ્વર પાસે મદદ માંગીએ કે પ્રભુ આ પ્રકાશના સંતાનને ઘટે તેમ ચાલવા માટે મદદ કર. તમે ચાહો છો, તમે બળ આપો, તમે શક્તિ આપો કે અમે હરેક વિશ્વાસી, હરેક ખ્રિસ્તી સમાજના વિશ્વાસી, પવિત્ર સાર્વત્રિક મંડળીના વિશ્વાસી એ પ્રકાશમાં ઘટે તેમ ચાલે અને સબ પ્રકારની ભલાઈના ફળથી આનંદિત થાય અને પૃથ્વીની યાત્રા શાંતિમાં કાઢીએ. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પિતા પ્રભુ, પ્રકાશના સંતાનને ઘટે તેમ ચાલવા માટેની જે વાત તમે કરી છે, કાર્ય કરવા માટે અમને સર્વને મદદ કરો પ્રભુ. કેમ કે લખ્યું છે કે તેનું ફળ સર્વ પ્રકારનું ભલાઈ છે, ધાર્મિકતા છે, સત્ય છે અને આ તો અમારે શોધવાનું છે. તો આ ક્યાં ખુલે છે? પ્રકાશના સંતાનમાં ચાલીએ તેમાં આ રહસ્ય ખુલી જાય છે, આ પુસ્તક ખુલી જાય છે, આ પઝલ ખુલી જાય છે. અને પ્રભુ એવું ચાલવા માટે અમને હરેક વિશ્વાસીને તમે મદદ કરો અને એમાં ચાલીને પ્રભુ ज्योति की संतान बनते जाए, बढ़ते जाए એવી મારી પ્રાર્થના છે, વિનંતી છે પિતા. સર્વશક્તિમાન પિતા, તમે જ આ સંદેશો કહેવા માટે મદદ કરી, મને પણ પ્રભુ બધી વાતો યાદ દેવડાવી અને પ્રફુલ્લિત કર્યો અને પિતા પરમેશ્વર એમાં ચાલવા માટે ફરીથી જે પડકાર આપ્યો છે એ અમે અને હરેક વિશ્વાસી જાણ પ્રભુ એમાં વધીએ માટે પુનરુત્થાનનું સામર્થ્ય, વધસ્તંભનું સામર્થ્ય તમે અમને આપો. અને તમે એવું કર્યું છે એવો વિશ્વાસ કરતા તમારા સામર્થ્ય હાથમાં સોંપતા પ્રભુ ઈશુના નામમાં. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ ઓલ. मांगने से ज्यादा, मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा मैंने पाई है आशीष यीशु से. मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से. मेरे मांगने से ज्यादा.
ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। गैरों ने छोड़ा, अपनों ने भी ठुकराया, वीरान थी जिंदगी, आंखों में आंसू, तन्हाइयों की रातें, मुश्किल में थी जिंदगी। तूने अपना लहू बहाया, गुनाहों को मेरे धोया, मैंने पाई है माफी यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी, जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। जीवन ये मेरा है तेरे हवाले, तूने ही दी हर खुशी, जाऊं जहां मैं दूं तेरी गवाही, कितना अच्छा है तू मसीह। तूने बाहें फैलाई, मुझको दे दी चंगाई, मैंने पाई है शांति यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से। मेरे मांगने से ज्यादा, मेरे सोचने से अच्छा, मैंने पाई है आशीष यीशु से। मैं भटका हुआ मुसाफिर, मेरी राहों में थी मुश्किल, मैंने पाई है मंजिल यीशु से, मैंने पाई है मंजिल